હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? આપણે વિડીયો છે તો એ મજામાં જ. આપણે આવી ગયા હતા ભીચરીમાં. મને છે ને પગમાં કપાચી થતી ને એટલે છે ને આપણે માનતા કરી હતી. એટલે છે ને 2 મીઠાની કોથરી માની હતી. 2ની જગ્યાએ આપણે હવે 4 ચડાવવાની એવી રીતે અહીંયા છે. તો જો હજી આપણે અહીંયા જાય છીએ ઉપર અને જો હવે ચાલ્યા જાય છીએ. અહીંયા છે ને મજા આવે એવું છે. અને પહેલાં અમે છે ને આવ્યા ને તો અહીંયા આવું કાંઈ નહોતું છે ને. એમને ખાલી 1-2 જણા જે માનતા કરી આવે ને એ 2-4 જણા જોઈએ આવે હોય. અને છે ને હવે અહીંયા એટલું માણસ થઈ ગયું, એટલું પબ્લિક થઈ ગયું ને કે ક્યાંય ગાડીઓ નથી સમાતી. જુઓ તમે, એટલું પબ્લિક છે. અને એનો વ્યૂ પણ મસ્ત આવે છે. જોઈ શકો છો તમે કેટલું ઊંચું છે અને કેવી મજા આવી જાય. અમે છે ને વધી ગયા ને તો આજે છે ને નોઈમ હતી એટલે 7મ 8મ ને એ બધે રેખડ્યા. તો છે ને નોઈમને દી આપણે હવે અહીંયા આવતા રહ્યા. એને ફરવાનું ફરાઈ જાય અને માનતાની માનતા પણ થઈ જાય. એટલે આપણે આવી ગયા ભીચરીમાં. તો જો મારા પપ્પા, મારા મમ્મી, મારા ભાઈ અને હું આપણે ચારે છે ને એ જાય છીએ ભીચરીમાં. હવે ઉપર જઈને હું તમને દેખાડું. અને છે ને એ મારા બા અને મારા દાદા ને એ તો બધા છે ને આવી ગયા હતા ને સવારે જ પહોંચી ગયા હતા. સવારે નીકળ્યા ને 8-9 વાગે નીકળ્યા હશે અને 10 વાગે સુધી પગી ગયા છે. 10 વાગે અમે નીકળ્યા અને 10:30 પગી ગયા છીએ. અને અહીંયા તો છે ને પહેલાં કાંઈ નહોતું ને અત્યારે પબ્લિક જોઈને જેમ થાય છે કે આટલું બધું પબ્લિક થઈ ગયું આ જગ્યાએ. અને ઓલા વર્ષે તો લાગે છે એવું મેળો સોતો ને ભરાશે. ઉપર તો છે ને એ કેવું મસ્ત બધું છે. જો ચણાચોર ને એવી બધી સુવિધા થઈ ગઈ. નકર આ બાજુ કાંઈ નહોતું, દુકાન એક જ હતી. જો પાણીપુરી, ચણાચોર વગેરે વગેરે વસ્તુ છે. લીંબુ સોડા બધું જ અહીંયા મળી જાય છે. જો આપણે આવી ગયા છે ભીચરીમાં. એ વાતું કરતાં કરતાં પહોંચી હોતન ગયા. જો અહીંયા મેળા જેવું તો થઈ હોતન ગયું છે. નાના છોકરાઓની ચકેડી, કૂદકા મારવાનું અનેક વસ્તુઓ છે આ બાજુ. જો હવે તો છે ને હવે આપણે આ બાજુ ચપ્પલ કાઢી લઈએ. તો ચપ્પલ મૂકી દઈએ અને આપણે છે ને ઘણા બધા ફોટો શૂટિંગ પણ કર્યા છે. એ પણ હું તમને દેખાડું હમણાં. તો જો બધા અહીંયા ચપ્પલ કાઢે છે ને હવે આપણે અંદર જઈએ. અંદર હવે ઘડીક ઊભા રહીએ પછી હવે બાની ભેગા થાય તો ભલે. અને અહીંયા છે ને અહીંયા આ માનતા કરવા આવીને ત્યારે આપણી માનતા જ્યારે પૂરી થાય આપણે 7 લપચિયા ખાવા પડે. અહીંયા છે ને પાણાનું એક લપચિયું બનાવેલું છે અને આપણે 7 લપચિયા ખાઈને તો જ માનતા પૂરી થાય. તો ચાલો હવે આપણે ઉપર જઈએ ને જોઈએ ત્યાંથી બધું વ્યૂઝ કેવું આવે છે, વ્યૂ કેવો આવે છે. જો તો આપણે ઉપર આવી ગયા. જો આમ જો માણા જુઓ તમે, ગળદી જુઓ, ટ્રાફિક જુઓ. આમ જો અહીંયાથી તો આમ આગળ ટ્રાફિક તો એટલું જ છે. જો અહીંનો વ્યૂ કેવો મસ્ત આવે છે. જો અહીંયા ભેંસું કેવી નાની નાની દેખાય છે. જો આ બધા જે અહીંયા ફોટો શૂટિંગ કરવાનું છે ને એવું બધું છે. આમ જો તમે ટ્રાફિક જુઓ તમે, આમ જો આજે છે ને ખબર નહીં આટલું બધું ટ્રાફિક કેમ. તો ચાલો હવે છે ને એ મારા પપ્પા મીઠાની કોથરી લઈને આવી ગયા છીએ. હવે આપણે છે ને એ માનતા કરીએ પૂરી. જો અહીંયા છે ને ભીચરીમાં એ પહોંચી ગયા. હવે અંદર જઈ આપણે છે ને એ મીઠાની કોથરી દઈ દઈએ અને માનતા પૂરી કરીએ. તો બધાને ઘરે બેઠા બેઠા ભીચરીમાંના દર્શન કરાવી લઈએ. તો છે ને જો હવે દાદાની ભેગા થઈ ગયા. જો સાતવાડે એ ભેગા થઈ ગયા. જો મારા બાઈ ભેગા થઈ ગયા અને દાદાઈ ભેગા થઈ ગયા. બધા સાથે ભેગા થઈ ગયા. એની ગળદી કેવી છે? હાલો આપણે નિર્મલભાઈને પૂછીએ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં. આપણે આવી ગયા છીએ ભીચરીમાં. તો જોયું નિર્મલભાઈની મોજ ચડી ગઈ છે. આજે નિર્મલભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયા. નહીં નિર્મલભાઈ તો છે ને હાલો હવે આપણે પણ બેસી જઈએ. પછી હવે નિર્મલભાઈને કાંઈક પ્રશ્ન કરીએ. નિર્મલભાઈ, તમને છે ને 7મ 8મમાં રખડવાની મજા આવી પણ ભીચરીમાં આવ્યા તો મજા આવી? મેં તો ફૂલ મજા કર્યો ભાઈ. 7મના દિવસે મેળામાં ગયા, 8મમાં રોક મેળામાં ગયા, 12 હોટલે જમવા ગયા હતા. જો આપણે નિર્મલભાઈને પ્રશ્ન પૂછી લીધા છે. જો હવે છે ને એ પબ્લિક જો ને બધા છે ને એ હવે બેસી ગયા છે. બધા એ વાતું કરે છે હજી. જો અમારે આવું કાંક હાલે છે બધું. બધા જો શાંતિથી બેઠા છે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. તો ગાઈસ જો હવે અમે બધા હાલતા થઈ ગયા છીએ. ચાલો હવે આપણે જ્યાં ચપ્પલ કાઢ્યા હતા ત્યાંથી ના જોઈએ પાછા પહેરી લઈએ. તો જો અહીંયા છે ને એ ગાંઠિયા અને ચાનો આયોજક છે તો અહીંયા પ્રસાદી હવે લઈ લઈએ.
તો જો હવે અહીંયા પાછા આવ્યા ને તો જોવા આવ્યા કટલેરી. તો જો હવે છે ને મેં અહીંયા સિક્કો નાખી દીધો. જો ચાલો હવે જઈએ. હવે છે ને આપણે ઘરે ચાલતા થઈ ગયા છીએ અને જો હવે તો અત્યારે 12:30 વાગ્યા છે તો પણ ટ્રાફિક તો જો. તો છે ને જો અહીંયા જો સ્ટીમ ઢોકળા, પાણીપુરી બધી છે. જો બધા આપણને થઈ ગયા અપી કાકાની બધા ભેગા. જો આપણે છે ને ત્યાંથી કાઢી લીધું હતું. તો જો આપણે છે ને અહીંયા પથ્થરના મમ્મી છે ને ઓલું બનાવવા આવી ગયા છે. આ શું કામ બનાવે ને એ તમે કોમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે બનાવી લઈએ. આપણને તો નથી ખબર પણ આપણે બનાવી લઈએ. ચાલો અહીંયા શું કામ બનાવે ને એ આપણને નથી ખબર. હમણાં નિર્મલભાઈએ બનાવવા ગયા જો અમારે. હાલ આપણે આ બાજુ આવતા રહ્યા. તો જો હવે છે ને આપણે બનાવ્યા. જો એ બાજુ બનાવી પાણી લહરી જતો તો આપણે ઓલા પાણી બનાવીએ ને એટલે જો નિર્મલભાઈએ જો મોટા મોટા પાણા લીધા. જો નિર્મલભાઈ મોટા પાણા લીધા ને એટલે એને જલ્દી થઈ ગયું. મારી મમ્મી હજી એને કહે છે જો આપણે જો હજી પાણાને એવું બનાવીએ છીએ. આ શું કામ બનાવે છે એ મને હજી સુધી નથી ખબર. આ બધાએ બનાવ્યા જ રાખીએ એટલે આપણે બનાવી નાખી. તો મિત્રો આપણે છે ને પાછા હાલતા થઈ ગયા છીએ અને છે ને ખૂબ જ આજે તો મજા આવી. અને આજે તો મારા નિર્મલભાઈ ફૂલ ફોર્મમાં આવ્યા. કેમ કે ખબર છે 12 તો આઈને વાગી ગયા અને હવે છે ને ઘરે જઈને હજી આપણે છે ને ઘડીક આરામ ઓલા પેલા ભરત કાકાના એના ઘરે જઈશું, પછી ઘડીક આરામ કરશું, પછી ત્યાંથી પછી છે ને આપણે સાંજે એકના મેળામાં જશું. એટલે તો આજે નિર્મલભાઈને ફૂલ મોજ જ છે. તો ગાઈઝ હવે છે ને ઘરે જઈએ. તો છે ને હવે આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ધારા વ્લોગ ચેનલમાં નવા હોય તો કરી દેજો એકવાર સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા વિડીયોમાં અને ફોટા જોઈ લેજો અને આગલા વિડીયો પણ જોઈ લેજો. બાય. टाइगर का